હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો ગાઈસ, આજે થયો સોમવાર અને 21 એપ્રિલ। તો આજે બહારનું ટેમ્પરેચર છે 3 ડિગ્રી, પણ ફીલ્સ લાઈક 1 છે। અને આજે છે ને, જુઓ બહાર બતાવું તમને, તો રાતનો વરસાદ પડે છે। તો હજી વરસાદ બતાવે જ છે। તો જુઓ, કાલે બહુ તડકો હતો અને આજે રેની વાતાવરણ છે। તો ગાઈસ, આપણે હવે ઉઠી ગયા છીએ અને હવે આપણે બનાવીએ છીએ નાસ્તો। તો જો અહીંયા આગળ પૌવા બનાવવા માટે મૂક્યા છે। તો તેલ ગરમ થઈ ગયું છે, એક બાજુ દૂધ ગરમ થયું છે। તો હવે આપણે ગાઈસ, હવે અમે જો ગાડીમાં બધા ગોઠવાઈ ગયા છે અને હવે અમે નીકળી ગયા છીએ। તો અમે જઈ રહ્યા છીએ ક્લિનિક। તો અહીંયાના ક્લિનિક કેવા હોય ચલો તમને બતાવું। અને જો બહાર તો વરસાદ પડી રહ્યો છે, થોડો થોડો ઝરમર ઝરમર। તો આજે વાતાવરણ આખો દિવસ એવું જ બતાવે છે, વરસાદ વાળું। જો અહીંયા આગળ ગાઈસ ઉનાળો અને ચોમાસું બે ભેગું હોય છે, એટલે એક દિવસ ગરમી એક દિવસ વરસાદ એવું રહેશે। શું કહેશે પ્રવ્ય? ક્યાં જવાનું છે પ્રવ્ય? હા, શું આવ્યું? ઇન્નર ટોપી ઉપર કરજે થોડી। પ્રવ્યન તો મજા પડી જશે ગાડીઓ જોવાની, કે જો ગાડી જાય છે, પેલું જાય છે, બે ગાડી જાય છે। ઓહો, ગાડી જાય એટલે કે જો જાય છે ગાડી। તો જો ગાડી જાય છે આગળ। વાદળો કેવા દેખાય છે, કાળો કાળો વાદળો। તો ગાઈસ, ઓલમોસ્ટ અમે હવે પહોંચવા આવી ગયા છીએ દવાખાને। આ એવી જગ્યા છે ને, અહીંયા અમે કદી આવ્યા જ નહીં એક વાર, લાઈક વિડીયોમાં નહીં બતાવ્યું। તો નવ્ય વખતે અમારે આમાં દવા ચાલતી હતી ત્યારે અમે આવતા હતા બતાવવા માટે। તો ગાઈસ, જો આજે મેડિકલ છે, લંડન ડ્રગ, પછી અહીંયા સલ એક સાઈડ ડેન્ટલ, પછી આ સોનોગ્રાફીનું છે અને આ વોકિંગ ક્લિનિક્સ। તો 4 કલાકનો વેઇટિંગ પીરિયડ છે। ચાલો રૂહી, એટલે હવે અમે જઈએ છીએ બીજા કામેથી। તો જો ગાઈસ, અમે અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં આવી ગયા છીએ। ગાડીઓથી ખચાખચ ભરેલું છે પાર્કિંગ। તો ગાઈસ, અમે આવી ગયા છીએ મોલમાં। તો ગાઈસ, અહીંયા જો ANWS ઓરેન્જ જ્યુસ છે।
તો ચલો જઈએ. આપણે તો જ્યારે આવીએ ને ત્યારે છોકરાનું એક જ વસ્તુ ફેવરેટ છે, તો એ છે ન્યુયોર્ક ફ્રાઈસ. ગુંદા હાથ ના ડારે. અત્યારે તો વેકેશન છે એટલે ખાસી એવી ભીડ છે. અહીંયા બુસ્ટર જ્યુસે છે. ચલો પ્રવીર, ચલો ચલો ચલો. ધવલ કઈ બાજુ જોશો? આ જો છોકરાનું છે બધું, છોકરાના કપડાં મળે. પછી જો અહીંયાનું આ જ્વેલર્સ છે, બધું મળે. અહીંયા બધી જ્વેલરી ને એવું બધું મળે. જો આ બીજો જ્વેલરી સ્ટોર હ એનો. અને આ છોકરો જુઓ, $1 જોવું હશે તો જુઓ ગાઈસ. છોકરો અહીંયા બેસે તો હવે અંદર $2 નાખવાના એટલે સ્ટાર્ટ થાય. તો $2 નાખ્યા એટલે સ્ટાર્ટ થયું. જો રૂહી, વૃંદા, પ્રવ્યા. પ્રવ્યા ચમ આવ્યો? વૃંદા બહુ ધીમે ધીમે ફરે છે નહીં? રૂહી જો ડોલરામાં છે તો ડોલરામાંથી જે ખરીદી કરવી હોય એ થઈ જાય. મોલમાં આવીએ ને એટલે બધા સ્ટોર તમને મળી જાય, તમારે જે ખરીદી કરવી હોય ને. અને અત્યારે તો જો વેકેશન છે એટલે પબ્લિક વધારે દેખાયા છોકરાને લઈ લઈને. તો આવું છોકરાને જે લેવું હોય ને એને આવી રીતના મૂકેલું હોય, પૈસા નાખવા ને એટલે અંદરથી આવો. તો આપણે અહીંયા આગળ છોકરા માટે આ સારું છે, પણ આપણા માટે નહીં સારું. જે જોવાય કે લેવું જ છે, લેવું જ છે. ચલા એ પ્રવ્યા ચલા. હા, $2 ધરાઈ નહીં, હજુ 25 સેન્ટ લેવાનું. પછી જો આ નેલ્સનું હો, તો જેના નેલ કરાવવા હોય એના માટેનું. આ હેર એન્ડ બ્યુટી સલૂન સારું. તો અહીંયા જો તલવાર. જેના લેવું હોય. હેનોસનો હાથ. વેપન્સ જેને ખરીદવા હોય ખરીદો. ગાઈસ રોહી કે છે આ બધા વેપન્સ ચમ છે અહીંયા ઘડી.
તો ગાઈસ આવ્યું છે ન્યુયોર્ક ફ્રાઈસ. તો અમે જ્યારે આવીએ ને ત્યારે ન્યુયોર્ક ફ્રાઈસ જ લઈએ. છોકરાનો બહુ ભાવો તો એને પપ્પા લેવા ઊભા રહેશે. રૂહીને વૃંદા અને એને પપ્પા. તો ગાઈસ હું અને અહીંયા આગળ પ્રવ્ય બેસું. અહીંયા હું બેસું. અહીંયા જો ન્યુયોર્ક ફ્રાઈસ લઈને આવી ગયા છે કેચઅપ. તો અહીંયા રૂહી શું જોવા છે? રૂહી પરફ્યુમ. વૃંદા પરફ્યુમ જોઈ છે બધા. પ્રવ્ય રવો છે. અહીંયાનું મેડિકલ છે, એમાં ડૉક્ટરો એવું. તો ગાઈસ હવે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ તો પૂરી થઈ ગઈ છે. કશું છે નહીં, નોર્મલ જ કીધું, શરદી તાવ છે. તો કે 10 દિવસ દવા લેશો એટલે મટી જશે. પ્રવ્યને એવું કીધું. અને આ બધા જોવું ચગડવા માંડે. ચોકલેટ કઈ ચોકલેટ ખાય રહી? ન્યુટ્રેલા. અને વૃંદા સ્કીટલ. અને પવ્ય શું ખાય છે? બે ખાય છે. તો પ્રવ્ય ના આલી તું ન્યુટ્રેલા, પણ એને ના ખાધું. તો ચલો જઈએ ઘેર. ઘેર જઈને પછી મળીશું. તો જો ગાઈઝ અહીંયા તો દવાખાનાનું બધું આવું જ કોમકાજ છે. તમે ફેમિલી ડૉક્ટર ના બનાવ્યા હોય ને તો તમારે 3-4 કલાક વેઇટિંગ જ કરવું પડે. તમે વોકિંગ ક્લિનિકમાં જાઓ ને એટલે. તો બસ આવી લાઈફ જીવી રહ્યા છીએ અમે અહીંયા આગળ. તો અમે આવ્યા હતા 12 વાગે અને અત્યારે વાગી ગયા 3:45. તો હવે જઈએ છે ઘેર. તો અહીંયા આગળ 4 કલાકનું વેઇટિંગ કીધું હતું એટલે અમે પછી થોડીક વાર અહીંયા નજીકમાં જતો મોલ, તો મોલમાં જઈને આવ્યા. તો બસ હવે ઘેર જઈને તમને મળીએ. તો જો અહીંયા ગાડીમાંથી કેવું દેખાઈ રહ્યું છે, હાઉસીસ બધા. જો અડધું કન્સ્ટ્રક્શન ચાલો અને થઈ ગયું છે ને એવું બધું છે. તો અહીંયાના ઘર કેવા દેખાઈ રહ્યા છે જો. પણ અત્યારે વરસાદ પડતો હતો એટલે જો આગળ થોડું ઓછું દેખાય, બધું ધૂંધળું દેખાય થોડું ઘણું. તો ગાઈસ જો આ અમારું રૂમ છે. અહીંયા વેઇટિંગ કરશું, પછી ડૉક્ટર આવશે. તો અહીંયા વેઇટિંગ રૂમમાં બેઠા અમે. મારા અને પ્રવ્ય બંનેને બતાવવાનું. તો ગાઈસ રૂહી આ શું લઈને આવી? રૂહી લિપ બામ. લિપ બામ ના, લિપ સ્ટેપ્સ. આ બે મારા ઉભી આ બે માયા છે. ના, આ બે મારા છે. ના, હારું, આ બે મારા છે, આ બે તારા છે. ઓકે ચલ અનબોક્સ કરીએ એનો. આ રીતે This is what you તો રૂહી આપણે પેલું મૂવી જોયું તો એ રહ્યો છે ને? હા, જો મોવાના ટુ અહીંયા લખેલું છે. મોવાના ટુ. એના ત્યાં મોવાના ટુ ની દીદી અને આ રૂંદા છે, આ રૂંદા છે, રામુ છે. આના
અને જો આ પબ્લિસ એ પ્રવીણ ના આ પબ્લિસ ના દીધી છે ઓકે આ બે મારા છે આયુ આપે તો આ છે તો એટલે આ બે સ્મેલ કરી એ સુંદર કાઢીએ છે ઉભી રે પહેલા હું આમાં આગળ જોઈ આપણા જમાનામાં તો ખબર હતી નહીં કે લિપ બામ શું કહેવાય. અમે તો એ વેસલીન જ યુઝ કરતા હતા. આવું બધું લિપ બામ બીપ બામ લાવતા નતા અમે તો. મસ્ત કરો છો ગ્રેપ ગ્રેપ આ ગ્રેપ છે આ ખોલ તો છો કઈ આઈ કે ઓ મત લાગી આ સ્ટ્રોબેરી છે ઓ હા એ કેવું સ્મેલ કરો છો થોડું થોડું આ સ્મેલ કરો છો તો લિપ બામ તો સ્મેલ જ કરે ને ફ્લેવર વાળા છે એ. અરે બ્લુ કે રાસ્પબેરી જેવું લાગે છે ધોલાન ખોલી આલજો. આ ખોલે એ સ્મેલ મસ્ત કરે છે ખોલી સ્લાઇડ વાળું લા પણ રોઈ આવો કલર કેવો લાગશે પર્પલ કલર. પણ પર્પલ આપણે લીપ ઉપર ના આવો જો જો કેટલા દાડા રહેશે રોઈ હાજુ ખબર નહીં જો હમણાં તો કહેતી હતી સ્ટીકથી લેવાનું છે. એ સ્ટીક આમ સ્લાઇડ કરવાનું બેટા. એ સ્ટીક ઉપર હું લઈ રહ્યો એ દેખ જો આમ સ્લાઇડ કરવાનું. મોના ગો સ્લાઇડ સ્લાઇડ. એનું તો પિંક છે. હું પેલી સ્ટીક લઈ રહ્યો આમ આમાં સ્ટીક નહીં આવી એટલે જો આ પિંક છે પિંક લિપ બામ છે નહીં રે બા. પણ તો એટલે આચું કામ પિંક છે